રાજ્યમાં તાપનું ટોર્ચર રહેશે યથાવત. કાળઝાળ ગરમીમાંથી નહીં મળે કોઈ રાહત. અગનગોળામાં ફેરવાઈ ગયું છે ગુજરાત. આગામી દિવસોમાં પણ ચામડી દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી. હવામાન વિભાગની આગાહી મુજબ 8 એપ્રિલે કચ્છમાં સિવિયર હીટ વેવની વચ્ચે હવામાન વિભાગે ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં આવતીકાલે ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તરફ ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના સુરતમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. રેડ એલર્ટની વચ્ચે કચ્છમાં કાળઝાળ ગરમી પડી રહી છે. નાના રણકાંઠાના વિસ્તારો સુમસામ ભાસી રહ્યા છે. ગરમીનો પારો ઉંચકાતા નાગરિકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો આ તરફ વડોદરાના સયાજીગંજ કાલાઘોડા સર્કલ પરનો રોડ ગરમીને લીધે પીગળી ગયો. સર્કલથી ચારે તરફ રોડ પીગળતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. વધતી ગરમીને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. PMSSY બિલ્ડિંગમાં 20 બેડનો ખાસ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં દવાઓ, ઇન્જેક્શન અને ORSના પૂરતા જથ્થા સાથે તબીબો અને નર્સિંગ સ્ટાફ ખડે પગે રહેશે.